ઘણી વાર જુઓ સાહેબ, વ્યક્તિનો સ્વભાવ બરાબર ના હોય ને, પણ એમાં કોઈક વાર દયા બહુ હોય. વ્યક્તિ દેખાવમાં ના હોય, પણ કોઈક વાર દયા બહુ હોય. વ્યક્તિમાં કશું જ ના હોય, પણ એક ગુણ એવો હોય ને કે ભલે મારું તો જીવન બગડ્યું છે, પણ ભગવાને મને જે જીવનમાં આપ્યું છે ને, એનાથી અનેકનું કલ્યાણ થાય એવું જીવન જીવવું સાહેબ. જેનું સ્વરૂપ સુંદર, જેના સ્વભાવ સુંદર, જેના ગુણ સુંદર, ભગવાન વ્યાસજી કહે છે એવા ભગવાન કૃષ્ણને હું નમસ્કાર કરું છું. અને પત્ની અરણી દેવીએ કહ્યું કે નાથ, હા એક દીકરો હોય તો સારું. અને ભગવાન શિવે પ્રાર્થના કરી, કે છે ને, કપૂર કરેણમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવં ભવાની સદા વસંતમ હૃદયારવિંદે ભાવં ભવાની સહિતં દમામિ ભાવં ભવાની સહિતં દમામિ. વંદે દેવ ઉમાપતિં સુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે મુકુન્દપ્રિયં. ભગવદ અનુગ્રહ થયો. ભગવાન વ્યાસજી મહારાજ દિવ્ય તપ કરે છે, અને દિવ્ય તપ કરતા કરતા બાજુ ભગવાન શિવજી જગદંબા ભગવતી સતીની સુંદર કથા શ્રવણ કરાવે છે. અને ભગવાને જે ડમરૂનો નાદ કર્યો, કૈલાસની આજુબાજુથી પશુ પક્ષી ઉડી ગયા સાહેબ. એક પોપટનું બચ્ચું હતું જેની પાંખો નથી, જેનાથી ઉડાતું નતું. ભગવદ અનુગ્રહથી જ્ઞાન શ્રવણ કર્યું છે. અને ભગવાન શિવે કહ્યું છે, સતી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરતા કરતા તમારે વચ્ચે વચ્ચે બોલવું પડશે, રાધે રાધે રાધે.